નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઓમ નમઃ શિવાય। આજ વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે, એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને। મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો। મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે। છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે, હરેક સમાજનું એક સ્વમાન હોય છે, અને કોળી સમાજ ઠાકોર સમાજનું સ્વમાન હું ખુદ જાળવવા માંગુ છું। મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નહોતી, અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો, કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું। એ સમાજ મારો પાડોશી છે, એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું। છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે, એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે। પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે, અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું હરેક સમાજને ચાહું છું, હરેક સમાજ મારું, હું જેને મારા માનું છું, અને છતાં પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું, અને છતાંય મારાથી ભૂલથી બોલાયું છે। હું એ બદલ ક્ષમા માંગુ છું, અને પૂરા સમાજને કહું છું કે નહીં, એ સમાજ કોઈ દી નીચો નથી, સમાજ આદરણીય છે, અને સદા માટે સમાજ આદરણીય રહેશે। મારો તો પાડોશ છે ને મારા તો પરિવાર છે, મિત્ર છે, એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી। છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને, એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે, એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે। કાલે વ્યાસપીઠેથી પણ હું કહીશ કે સાધુથી પણ આવું ન બોલાય, પણ સમાજની વેદના એ સાધુની વેદના છે, એટલે ક્યારેક વેદનામાં ભૂલ થાય, મારી ભૂલ થઈ છે, હું કબૂલ કરું છું, અને પૂરા સમાજને આગળ ક્ષમા યાચના કરું છું કે એક સાધુનો દીકરો જાણી, એક સમાજની વેદનાને જાણી મને ક્ષમા આપે। દિલથી બધા આગળ ક્ષમા માંગુ છું। એ સમાજ આદરણીય છે, આ ધરતી માટે કોઈ સમાજ નીચો નથી, અને કોઈ સમાજને હું ક્યારેય નીચો કહેતો પણ નથી। દરેક કોળી સમાજ ઠાકોર સમાજને મારા વતી વંદન, મને ક્ષમા કરે। હું એક રાજુ બાપુ વક્તા તરીકે નહીં, એક સાધુના દીકરા તરીકે ક્ષમા માંગુ છું। ઓમ નમઃ શિવાય। તમારા પૂરા સમાજનું કલ્યાણ થાય એવો હૃદયથી આશીર્વાદ, શિવજીને પ્રાર્થના। ઓમ નમઃ શિવાય।